હેલો, વેલકમ સ્ટુડન્ટ. હસ્તેશ્વર માધ્યમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર અને તેનો ટોપિક છે કંજક્શન્સ. હવે કંજક્શન્સ સાંભળતા તમને પ્રશ્ન થશે, કંજક્શન એટલે શું? તો ઇન્ટ્રોડક્શન કે કંજક્શન એટલે એનો સામાન્ય અર્થ ગુજરાતીમાં જોઈએ તો શું થશે? સંયોજક. સંયોજક શું કામ કરે ગુજરાતીમાં? તો બે શબ્દ કે બે વાક્યોને જોડવાનું. તો આમાં ઇંગ્લિશમાં પણ એ જ રીતે સેમ કે બે શબ્દો એટલે બે સ્પેલિંગ કે બે ક્રિયાઓ, બે સેન્ટેન્સને જોડવાનું જે કામ કરે તેને શું કહીશું? સંયોજક એટલે કે કંજક્શન્સ. હવે તમને પ્રશ્ન થશે, પણ ડિટેલમાં શું? વોટ ઇઝ અ કંજક્શન? તો મિનિંગ એનો શું થશે? તો ડેફિનેશન જોઈએ એની. તો અહીંયા છે કે વોટ ઇઝ અ કંજક્શન? કંજક્શન શું છે? તો પ્રથમ મુદ્દો છે કંજક્શન કેન કનેક્ટ ટુ ક્લોઝીસ ઓર સેન્ટેન્સીસ. એટલે કે કંજક્શન એટલે સંયોજક શું કરે છે? બે શબ્દો કે બે વાક્યોને જોડે છે. બીજું વિધાન શું છે? વેન ટુ સેન્ટેન્સ આર જોઇન્ડ અ કોમા મસ્ટ બી પ્લેસ્ડ બિફોર ધ કંજક્શન. એટલે કે જે બે વાક્યો જોડાઈ જાય તેના પછી કોમા મૂકી અને ત્યાર પછી શું કરવાનું છે? સંયોજક મૂકવાનું છે. બરાબર છે. જેવી રીતે અહીંયા વાક્ય આપ્યું છે, આઈ પ્લેડ ફોર અ વાઇલ, પછી જો અહીંયા કોમા છે બટ ધેન આઈ પ્લેડ ચેસ. તો વાઇલ પછી કોમા અને પછી સંયોજક બટ મૂક્યું અને ત્યારબાદ ધેન પ્લેડ ચેસ. એટલે કે સંયોજક પહેલાં હંમેશા આગળના વાક્ય પછી કોમા આવશે અને પછી સંયોજક આવશે. હવે ઇન્ટ્રોડક્શન જોઈએ તો સંયોજકો કે કંજક્શન્સ કેટલા પ્રકારના હોય છે? તો ઇંગ્લિશમાં જોઈએ તો કંજક્શન્સ ત્રણ પ્રકાર જોવા મળે છે. જો કંજક્શન્સની બ્રાન્ચ ત્રણ છે. શું છે? કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ, સબઓર્ડિનેટિંગ ને કોરિલેટિવ કંજક્શન્સ. બરાબર છે. તો એમાં વિવિધ નીચે આપ્યા છે. તો કોઓર્ડિનેટિંગમાં શું છે? ફોર, એન્ડ, નોર, બટ, ઓર. બરાબર, એ બધા શું છે? તો કોઓર્ડિનેટિંગ. ત્યાર પછી છે સબઓર્ડિનેટિંગ. તો આફ્ટર, અલ્ધો, એઝ ફાર, બીકોઝ. બરાબર છે. અનટિલ, અનલેસ. આમાંના કેટલાક આપણે ભણવાના છે, તમારા કોર્સમાં છે. બરાબર છે. તો આ રીતે ત્રણ પ્રકારના સંયોજક મીન્સ કે ઇંગ્લિશમાં કંજક્શન્સ હોય છે. હવે આગળ જોઈએ તો અહીંયા પ્રથમ આપણે જોયું હતું કોઓર્ડિનેટિંગ કંજક્શનમાં કે ફેન બોય. અહીંયા છે જો ફેન બોય. આ શું? શોર્ટ ફોર્મ આપ્યું છે કોઓર્ડિનેટિંગ કંજક્શનને યાદ રાખવા માટેનું કે કયા કયા કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ હોય છે. તો એનું આપણને ડિટેલમાં અહીંયા આપ્યું છે જો કે ફેન બોય. ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે ફેન બોય અહીંયા છે આ જો. બરાબર. તો એફ એટલે શું થશે? ફોર, પછી એન્ડ એટલે એન્ડ, નો એટલે નોર, બી એટલે બટ, ઓર એટલે ઓ એટલે ઓર, વાય એટલે યેટ ને એસ સ્ટેન્ડ ફોર સો. તો આ રીતે ફેન બોયસ એ શું છે? તો શોર્ટ ફોર્મ છે કોઓર્ડિનેટિંગ કંજક્શન્સનું. બરાબર છે. અહીંયા જોવાય જ છે. ઓકે. તો હવે આગળ જોઈએ તો કંજક્શન્સ કયા કયા કંજક્શન હોય છે અને તેનો શું ઉપયોગ છે અને તે કેવી રીતે વાક્યમાં વપરાય છે. તો આપણે થોડા અહીંયા લીધા છે સ્લાઇડ પર, જોઈએ. તો પ્રથમ છે બીકોઝ એટલે કે કારણ દર્શક. બરાબર છે. તો બીકોઝ ઇઝ યુઝડ ટુ શો રીઝન. રીઝન એટલે કારણ. એટલે બીકોઝ ક્યારે વપરાય? કારણ દર્શાવવા માટે વપરાય. તો અહીંયા સેન્ટેન્સ આપ્યું છે, સી યુઝ્યુઅલી ઇટ્સ એટ હોમ બીકોઝ સી લાઇક્સ કુકિંગ. તે યુઝ્યુઅલી એટલે અવારનવાર, દરરોજ ઘરે જ જમે છે કારણ કે તેને કુકિંગ એટલે જમવાનું બનાવવાનું પસંદ છે, એટલે જાતે બનાવીને જમે છે. તો એનું કારણ દર્શાવે છે. બીકોઝ એ શું છે? સંયોજક કારણ છે. અને એના પહેલાં જો અહીંયા કંજક્શનના પહેલાં આપ્યું, અહીંયા અલ્પવિરામ આપ્યું છે. બરાબર, કોમા. ત્યાર પછી છે અલ્ધો. બરાબર. અલ્ધો શું થાય છે?
તો અલ્ધો ઇઝ યુઝડ ટુ શો ટુ ઓપોઝિટ સ્ટેટમેન્ટ, એટલે કે બે સ્ટેટમેન્ટ એટલે કે વક્તવ્ય ઓપોઝિટ દર્શાવવું હોય ત્યારે શું વપરાશે? અલ્ધો. તો અહીંયા વાક્ય છે અલ્ધો હી સ્પીક્સ સેલ્ડમ હી સેઝ મિનિંગફુલ વર્ડ. બરાબર. તો શું કહે છે? તે સ્પીક સેલ્ડમ એટલે ક્યારેક જ બોલે છે, સી મિનિંગફુલ વર્ડ્સ કે મિનિંગફુલ વર્ડ હોય ત્યારે. તો એ શું થયું? બે પોતાના ક્ષેત્રમાં ઓપોઝિટ સ્ટેટમેન્ટ થયા. હવે બીજું જોઈએ તો બટ છે તમારે. બટ શું થશે? તો બટ ઇઝ યુઝડ ટુ જોઈન ટુ આઈડિયાઝ ધેટ આર ઓપોઝિટ, એટલે કે બટ એટલે કે હું સ્કૂલે આવવાનો હતો પણ મારી ગાડી બગડી ગઈ કે મને બસ લેટ મળી. તો એ શું દર્શાવે છે? પણ એ શું દર્શાવે છે? એક કારણ, ઓપોઝિટ કારણ દર્શાવે છે. તો પણ એટલે ઇંગ્લિશમાં બટ. તો અહીંયા સેન્ટેન્સ છે આઈ એમ વેરી હંગ્રી, હું ખૂબ જ ભૂખ્યો છું. બટ ધ ફ્રીજ ઇઝ એમ્પ્ટી, પણ ફ્રીજ ખાલી છે, ફ્રીજમાં કશું છે નહીં. મને ભૂખ બહુ લાગી છે પણ ઘરમાં ફ્રીજમાં કશું છે નહીં. તો બટ એ શું દર્શાવે છે? બે સ્ટેટમેન્ટનું ઓપોઝિટ દર્શાવે છે. બરાબર છે. ત્યાર પછી બિસાઇડ્સ એટલે કે તદ ઉપરાંત. તો બિસાઇડ્સ મિનિંગ ઇઝ એડિશન ટુ ઓલ્સો ઇટ્સ અ પ્રિપોઝિશન. તો એનું સેન્ટેન્સ છે સી સ્પીક્સ 3 લેંગ્વેજ બિસાઇડ સ્પેનિશ. તે 3 ભાષા બોલી શકે છે તદ ઉપરાંત સ્પેનિશ સિવાય. એટલે કે આપણે ગુજરાતી બોલીએ છીએ ત્યાં તદ ઉપરાંત ઇંગ્લિશ ને હિન્દી બોલી શકતા હોય તો શું કહીએ? બિસાઇડ્સ ગુજરાતી એમ. આઈ સ્પીક ઇંગ્લિશ એન્ડ હિન્દી બિસાઇડ્સ ગુજરાતી, કે હું ઇંગ્લિશ ને હિન્દી પણ બોલી શકું છું ગુજરાતીના અલાવા એમ. બરાબર છે. ત્યાર પછી છે અનલાઇક મિનિંગ ડિફરન્ટ ફ્રોમ નોટ સિમિલર ટુ, એટલે કે બેથી વસ્તુ બેવું અલગ, એ સિમિલર એટલે કે એક જ નહીં. જેક ઇઝ કમ્પ્લીટલી અનલાઇક હિઝ ફાધર, જેક તેના ફાધરથી કમ્પ્લીટલી કેવો છે? અલગ છે. ધેરફોર એટલે માટે. ધેરફોર ઇઝ યુઝડ ટુ શો ધ રિઝલ્ટ ઇફેક્ટ ઓફ એન એક્શન, એટલે કે કોઈપણ એક્શન કે કોઈપણ ક્રિયા દ્વારા તેનું રિઝલ્ટ કે તેની ઇફેક્ટ જોવાય ત્યારે શું વપરાય? ધેરફોર. તો એનું વાક્ય જોઈએ સી કેમ ફર્સ્ટ ધેરફોર સી ગોટ અ ગુડ સીટ. તે પહેલાં આવી માટે તેને સારી સીટ મળી. એટલે કોઈપણ સભાખંડમાં કે ગમે ત્યાં ગયા હોય તો જે પહેલાં જાય એને વ્યવસ્થિત જગ્યાએ બેસવા મળે. તો એમાં આ વાક્યમાં એવું જ કહે છે કે તે પહેલાં આવી તે માટે ધેરફોર એટલે માટે તેને સારી સીટ મળી. ત્યાર પછી છે અનલેસ મીન્સ એક્સેપ્ટ ઓન ધ કન્ડિશન ધેટ, એટલે કે તે કન્ડિશનને એક્સેપ્ટ કરવાની. બરાબર છે. તો કેવી રીતે? તો અહીંયા સેન્ટેન્સ છે યુ ડોન્ટ નીડ ટુ ગો અનલેસ યુ વોન્ટ ટુ. તું ઈચ્છે તો પણ તું જઈશ નહીં, એટલે અનલેસ એ શું દર્શાવે છે? એક્સેપ્ટ ઓન ધ કન્ડિશન ધેટ. બરાબર છે. ત્યાર પછી શું છે આગલામાં? તો આમાં બીજા તમારે કોર્સમાં એક છે યેટ શું દર્શાવે છે? પણ, છતાં પણ. એનો અર્થ શું થશે? હજુ સુધી પણ કે છતાં પણ. તો યેટ સો કોન્ટ્રાસ્ટ ટુ જોઈન ઓપોઝિટ, એટલે કે કોન્ટ્રાસ્ટ એટલે કે બેને જોઈન કરવા કોન્ટ્રાસ્ટમાં શું વપરાશે? યેટ. તો એનું વાક્ય શું છે? વી હેવ નોટ ફિનિશ્ડ ઇટિંગ ધ વોટરમેલન યેટ. અમે હજુ સુધી વોટરમેલન એટલે તરબૂચ ખાવાનું પૂરું કર્યું નથી, છતાં તેમ હજુ સુધી પણ એમ. બરાબર. તે માટે શું દર્શાવશે? યેટ. હવે આગળ જોઈએ બીજા સેન્ટેન્સ. તો અહીંયા તમારે લીધેલું છે આઈધર ઓર. તમારા કોર્સમાં છે આઈધર ઓર. તો આઈધર એટલે શું? બે ઓપ્શન દર્શાવવા માટે, કોઈ પણ બે. તમે ચા લેશો કે કોફી, તમે ગોવા જશો કે મુંબઈ, શું પસંદ કરશો? બેમાંથી એક તમારી પસંદગી દર્શાવવા માટે શું વપરાશે? આઈધર ઓર. તો અહીંયા વાક્ય છે આઈધર હી ઓર સી કુક્સ ડિનર. સાંજનું ભોજન કો તો હી બનાવશે કો તો સી બનાવશે, એટલે સ્ત્રી બનાવશે કો તો પુરુષ બનાવશે. એટલે આઈધર હી ઓર સી કીધું છે. બરાબર છે. એટલે બેમાંથી એકની પસંદગી. ત્યાર પછી બીજું જોઈએ તો અલ્ધો. બરાબર છે. અલ્ધો ક્યારે વપરાશે?
તો અલ્ધોનો અર્થ થશે જો કે છતાં પણ, વિરોધાદર્શક શબ્દ છે. તો એનું વાક્ય અહીંયા છે, અલ્ધો હી રેન વેરી ફાસ્ટ સી લોસ્ટ ધ ફાઇનલ રેસ. તે ખૂબ જ ફાસ્ટ દોડ્યો છતાં પણ તે ફાઇનલ રેસ લોસ્ટ એટલે કે હારી ગયો. બરાબર છે. એવી રીતે તમારે બીજા સેન્ટન્સ છે એ તમે રીડ કરી શકો છો, પણ કોર્સમાં તમારે આમાં આઈધર ઓર બિસાઇડ્સ એ અમુક જ છે. ત્યાર પછી આ એક્સરસાઇઝ છે તે તમે આ જે કન્જક્શન સમજાયા તેને ધ્યાનમાં રાખીને કરી શકો છો. અહીંયા શું કીધું છે જો, રીડ એન્ડ રાઇટ ધ કરેક્ટ કન્જક્શન એન્ડ બટ ઓર. આ 3 કન્જક્શન વડે આ 8 ખાલી જગ્યાઓ તમારે ફિલઅપ કરવાની છે. તો પ્રથમ ખાલી જગ્યા છે આઈ યુઝ્યુઅલી વોક ટુ સ્કૂલ, ખાલી જગ્યા ટુડે આઈ રોડ માય બાઇક. તો શું આવશે? આઈ યુઝ્યુઅલી વોક ટુ સ્કૂલ બટ ટુડે આઈ રોડ માય બાઇક. વિરોધાભાસ દર્શાવે છે. આઈ સમટાઈમ્સ પ્લે ટેનિસ, ખાલી જગ્યા બેઝબોલ આફ્ટર સ્કૂલ. હું ટેનિસ સમટાઈમ્સ ક્યારેક રમું છું, બેઝબોલ આફ્ટર સ્કૂલ, અને બેઝબોલ સ્કૂલ પછી રમું છું. બરાબર છે. તો આઈ સમટાઈમ્સ પ્લે ટેનિસ ઓર બેઝબોલ આફ્ટર સ્કૂલ, એટલે ટેનિસ અને બેઝબોલ સ્કૂલ પછી રમું છું. એટલે શું દર્શાવે છે? ઓપ્શન દર્શાવે છે. માટે શું આવશે? ઓર. ત્યાર પછી ત્રીજું છે આઈ કેન વોક ટુ સ્કૂલ, ખાલી જગ્યા આઈ કેન ટેક અ બસ ટુ સ્કૂલ. હું ચાલીને પણ સ્કૂલ જાઉં છું અને હું બસ પકડીને પણ સ્કૂલ જઈ શકું છું. તો આઈ કેન વોક ટુ સ્કૂલ એન્ડ આઈ કેન ટેક અ બસ ટુ સ્કૂલ. આ રીતે તમે અન્ય ખાલી જગ્યા પોતાની જાતે સમજીને કરી શકો છો. નહીં સમજાય તો તમે મને અવશ્ય પૂછી શકો છો. આગલા લેક્ચરમાં હું તમને આના જવાબ પણ પહેલાં આપીશ, ત્યાર પછી આગળ આપણે ભણીશું. ત્યાર સુધી લેક્ચર જોતા રહો અને સમજતા રહો. કંઈ પણ ક્વેરી હોય તો તમે મને પર્સનલી પણ પૂછી શકો છો. ત્યાર સુધી થેન્ક્સ ફોર લિસનિંગ. ગોડ બ્લેસ યુ ટુ ઓલ. સ્ટે ટ્યુન્ડ. હેવ અ ગુડ ડે સ્ટુડન્ટ.